આજે આપણે ઘરે બે મહેમાન આવ્યા હોય ને, આપણે દોડાદોડી કરવા માંડીએ. હું દર અમાસે ગાત્રાળમાં એ દર્શન કરવા જાઉં ને, રસ્તાની અંદર આ સેવાના વ્રતધારી ભાઈઓ જે સેવા આપે છે ને, એને લાખ લાખ પ્રણામ. આપણે હાલીને જતા હોય અને પાછળથી ઓટો રિક્ષાની અંદર પાણીના પાઉચ ભરીને આવતા હોય. તમામ આ સેવાના વ્રતધારી ભાઈઓ યાત્રાળુઓને દેવના મંદિર સુધી પૂગી જાય ને ત્યાં સુધી પાણીની તકલીફ નથી પડવા દેતા. અરે મેં તો ઘણી વખત જોયેલું છે. આપણા બાળકને આપણે એક આઈસ્ક્રીમ નથી લઈ દેતા, તો આ સેવાના વ્રતધારી ભાઈઓ તમામ પગપાળા આવતા યાત્રીઓને આઈસ્ક્રીમના કોન ખવડાવે. એથી આગળ જાય આ સેવાના વ્રતધારીઓ. મેં તો પગપાળા હાલીને જાઉં ને જોયેલું છે. અરે બદામ શેક પાય. આ સેવાના વ્રતધારીઓને મારી મા ગાત્રાળ બહુ ઉજળા રાખે અને હાજા રાખે. એથી આગળ જાય 3-3 કિલોમીટરને ગાળે ચા પાણીના કેમ્પ હોય, નાસ્તાના કેમ્પ હોય, અને એ પણ સાંજના 9 વાગ્યાથી સવારના 4 વાગ્યાથી સતત સેવા આપે. ધન્યવાદ. આવા સેવાના વ્રતધારીઓને લાખ લાખ પ્રણામ આપણા. આ તો આપણે એક રસનો ગ્લાસ પીવો હોય ને તો 15 રૂપિયાનો એક નંગ થાય. તો આજે ગાત્રાળમાં એ જતા યાત્રાળુઓને આ સેવાના વ્રતધારી ભાઈઓ તમામને એ બાવડા પકડી પકડીને રસ પાય. ધન્યવાદ. તમોને આ કુંભારના દીકરાના પ્રણામ, લાખ લાખ પ્રણામ. ખોળાદેની ગાત્રાળ તમને બધાને હાજા રાખે, ઉજળા રાખે. મારી ગાત્રાળ તમને સુખ સંપત્તિથી ઢાંકી દે. આ જ પ્રાર્થના. એ ગાત્રાળ મારી મા હવને હાજા રાખજે, હવનું ભલું કરજે. જય ગાત્રાળ, જય સોમનાથ.